नम उवध्यायाणं नमो लोये सौवसाहुणम् हे स्वपञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेशीं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चेतन ज्ञान अजवाड़िए यशो विजयजी महाराज चेतन ने कहे छे, हे चेतन तारा ज्ञान नो उजवाड़ कर, ज्ञान ने प्रकाशित कर। प्रकाशित होय एने ज प्रकाशित कराय खरू। ज्ञान पोते ज प्रकाशित छे तो पछी एने प्रकाशित करवानी जरूरत होय खरी? हाँ, अहंकार નું પળ લાગ્યું છે અથવા રાગદ્વેષ નું પળ લાગેલું છે। જેમ કે અત્યારે આપણે જોઈએ અહીંયા આ જે છે આપણો આત્મા જે છે, આત્માનું મુખ્ય ગુણ જે છે એ જ્ઞાન ગુણ છે, પણ જ્ઞાન ગુણ ઉપર જે છે જ્ઞાનાવરણીય કર્મનું આવરણ આવીને પડ્યું છે અને અહીંયા જે છે આ આવ્યા બાદ ચારિત્ર ગુણ છે એના ઉપર મોહનીય કર્મ આવીને પડ્યું છે। એટલે જ્ઞાન ગુણ ઉપર કર્મનું આવરણ આવીને પડ્યું છે। જૂના જમાનામાં જે ફાનસો રાખતા આપણે ખ્યાલ છે ને, લાલટેન જેને કહેતા, અને એ ફાનસની અંદર કાળી મેષ જામેલી હોય અને રાતના અંધારામાં તમે અંદર પ્રગટાવો તો અજવાળું મળે ખરું? અથવા આજના નવા જમાના પ્રમાણે સમજો કે 6 મહિના સુધી ઘર બંધ કરીને તમે બહાર ગયા હો, અમેરિકા ગયા હો અને પાછા જ્યારે ભારત આવો અને ભારતમાં આવીને પાછા તમે ઘરમાં આવો એટલે પહેલા શું કરવું પડે? ઝાડુ કરવું પડે, પોતા કરવા પડે, બધું જ કરવું પડે, પણ સાથે સાથે ટ્યુબલાઇટ ઉપર લાગેલી ધૂળ પણ સાફ કરવી પડે ખરી કે નહીં? જો ટ્યુબલાઇટ ઉપરની ધૂળ સાફ ન કરો તો પણ પ્રકાશ મળે ખરો? ધૂળ લાગેલી છે, મેલ ચડેલો છે, એટલે મેલ ચડેલો હોવાના કારણે જેવો પ્રકાશ જોઈએ તેવો પ્રકાશ મળતો નથી। એટલે સૂર્યના પ્રકાશમાં જે છે એ બધું સાફ સફાઈ કરી લો એટલે સૂર્યની ગેરહાજરીમાં તમને પ્રકાશ મળે ખરો કે નહીં? સૂર્યની હાજરીમાં પ્રકાશની જરૂરત નથી। સૂર્ય પોતે જ પ્રકાશિત છે અને તમને પ્રકાશ આપી રહ્યો છે અને તમને બીજા પદાર્થોનું દર્શન કરાવી રહ્યો છે। જ્ઞાન બીજા પદાર્થોનું દર્શન કરાવે છે। બીજા પદાર્થોનું દર્શન થતું હોવાના કારણે તમારે સૂર્યની હાજરીમાં કોઈ પ્રકાશની આવશ્યકતા નથી, પણ સૂર્યનો અસ્ત થવાનો ખરો કે નહીં? સૂર્ય અસ્ત થઈ ગયા પછી સાથે પોતાનો પ્રકાશ લઈને જ જશે ને, સ્વાભાવિક છે। સૂર્ય જાય એટલે એની સાથેનો પ્રકાશ પણ જવાનો જ છે। તો હવે પ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ કરવો હોય તો પછી કાં તો ફાનસ લાવો, લાલટેન લાવો અથવા લાઈટ કરીને તમે જિંદગી પૂરી કરો। સીધી વાત છે ને, રાતના વાંચવું હોય, લખવું હોય, કંઈક સાધના કરવી હોય કે કંઈ પણ કરવું હોય ત્યારે પ્રકાશની જરૂર પડે ત્યારે શું કરવું? દીવો કરી લો તોય ચાલે, પણ દીવો કરવામાં પણ જો તમે આજુબાજુમાં કઈ રાખ્યું હોય ને એના ઉપર પણ મેષ લાગેલી હોય તો પણ દીપક પ્રકાશિત હોવા છતાં પણ નીચે પોતાની નીચે તો અંધારું જ રાખે છે ને,
એ રીતે વિચાર કરજો તમે. આપણું જ્ઞાન પ્રકાશિત હોવા છતાં પણ, આપણું જ્ઞાન અનંત હોવા છતાં પણ, બરોબર છે, અનંત જ્ઞાન હોવા છતાં પણ આજે જ્ઞાનાવર્ણીય કર્મ એટલું બધું પ્રબળ છે કે આપણે અનંત જ્ઞાન સુધી પહોંચવાની વાત તો વિચારી જ શકતા નથી. પણ જ્યાં જ્ઞાન છે, વિચાર કરજો, જ્ઞાન હોય ત્યાં ગંભીરતા હોય ખરી કે નહીં? પ્રકાશ કરવાનું કારણ શું છે? પ્રકાશિત કરવાનું કારણ શું છે? જ્ઞાનને પ્રકાશિત એટલા માટે કરવું જરૂરી છે કે જ્ઞાન પ્રકાશિત થશે તો દુનિયાને તો જણાવશે, ના નથી? દુનિયાને જાણવું એ જ્ઞાન છે કે નથી? દુનિયાને જાણવું એ જ્ઞાન છે કે માહિતી છે? એ માહિતી છે. દુનિયાને જાણવું, બીજાને જાણવું, બીજાના વિષયમાં જાણવું, જે કઈ છે, જે વિષયો તમારે જાણવા છે એ બધા વિષયો તમે જાણો છો, પણ જે જાણનાર છે એને જાણો છો ખરા કે નહીં? વાત સમજાણી ના સમજાણી? દુનિયાને જાણનારો પોતાને જાણે છે કે નથી જાણતો? દુનિયાભરનું જ્ઞાન રાખનારો પોતાનું જ્ઞાન રાખે છે કે નથી રાખતો? બહુ મોટો સારો પંડિત અને વિદ્વાન માણસ જે છે, દરિયામાં સફર કરવા નીકળે છે. દરિયામાં સફર કરવા માટે ઓલા અભણ માણસનો સહારો લેવો પડે ખરો કે નહીં? નાવિક છે, નાવ ચલાવનારો નાવિક છે ને અભણ માણસ છે, અંગૂઠા છાપ છે, કશું જ એને આવડતું નથી. અને ઓલો વિદ્વાન માણસ જે છે એ બેઠો છે નાવમાં અને પૂછે છે, બોલો તમને ભૂગોળનું જ્ઞાન છે? ઓલો કે ભાઈ મને ભૂગોળનું જ્ઞાન નથી, હવે ભૂગોળનો ભૂય નથી જાણતો. ગોળ છે કે પાતળી છે કે કેવી છે, શું છે, ચોરસ છે, કશું જ હું જાણતો નથી. તો કે તારી 25% જિંદગી પાણીમાં ગઈ. કેટલી 25% જિંદગી તારી પાણીમાં ગઈ. ભાઈ બરોબર, ચાલો, નથી આવડતું, નથી આવડતું, અજ્ઞાની છું, અભણ છું, અંગૂઠા છાપ છું, બધી વાત સાચી. અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો, ગણિતમાં કઈ જાણે છે ખરો કે નહીં? તો કે ગણિત નથી જાણતો. મારે શું ગણિતની જરૂર પડે? કશી જરૂર પડતી નથી. મેથેમેટિક્સ ની કઈ જરૂર નથી પડતી, કશું જ જાણતો નથી. તો તારી 50% જિંદગી પાણીમાં ગઈ. બીજો પ્રશ્ન પૂછે છે, ઇતિહાસ કઈ જાણે છે કે નથી જાણતો? વિજ્ઞાનનું કઈ જ્ઞાન છે? સાયન્સનું કઈ જ્ઞાન છે કે નહીં? સાહેબ મારે શું લેવા દેવા? કે મારે તો આ કિનારાથી પેલા કિનારે જવાનું, આ કિનારાથી પેલા કિનારે, મારે તો આખી જિંદગી આ જ કામ કરવાનું હોય. ક્યાં હું જ્ઞાન ભણવા જાઉં? ક્યાં હું સાયન્સ ભણવા જાઉં? ઇતિહાસના કોણ કેવા છે મારે શું લેવા દેવા? કે મારે મારી જિંદગી ચાલે છે ને પેટ પૂરતું ખાવા મળે છે, એના સિવાય મારે જરૂર શું છે? કે તો કે તારી 75% જિંદગી પાણીમાં ગઈ. હવે વિચાર કરો, બધી જ વાતમાં ના 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 કરે છે ને ઓલા ટકાવારી વધારતો જાય છે. અને દરિયામાં તોફાન આવ્યું, ઓલાએ પૂછ્યું, તરતા આવડે છે કે નહીં? તરતા આવડે છે કે નહીં? જો કે ના, તરતા નથી આવડતું. તો તમારી જિંદગી હવે 100% પાણીમાં ગઈ. હવે સમજી રાખજો, ભલે તમને આખે આખું ગણિત આવડતું હોય, ભૂગોળ આવડતું હોય, સાયન્સ આવડતું હોય, તમે બધી જ જાતના વિદ્વાન છો, એની ના નથી, પણ તરતા જ્યારે શીખવું પડે ને પાણીમાં હો ત્યારે તરતા આવડવું જોઈએ ખરું કે નહીં? અને ન આવડે તો કે મારી જિંદગી તો પાણીમાં ગઈ જ છે, હવે તમારી જિંદગી કોણ બચાવવા આવશે? દુનિયાભરનું જ્ઞાન તમે પ્રાપ્ત કરી લો અને પોતાને ન જાણો તો વાત સમજાય છે? પોતાને જાણવું જરૂરી ખરું કે નહીં?
દુનિયાભરનું જ્ઞાન હોય અને જાણનારને જ આપણે જાણીએ નહીં તો હવે સમજાય છે વાત? જાણનાર કોણ છે? આત્મા છે. અંદર બેઠેલો આત્મા જે છે એ જાણી રહ્યો છે, પણ એ જાણે છે, આખી દુનિયાને જાણે છે, આખા જગતને જાણે છે, બધા જ પદાર્થોને જાણે છે, અનેક પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ના નથી, પણ પોતાને જ ન જાણતો હોય તો સાચું કેજો. તમને કેટલું જાણો છો? તમે પોતાની જાતને કેટલું જાણો છો? એટલે જ મેં વખત કીધું હતું કે તમારું નામ બોલવાનું નહીં, તમારું સંબંધ બોલવાનો નહીં, કઈ પણ નહીં બોલવાનું ને તમારી ઓળખાણ આપવાની છે. નામ પણ બોલવાનું નહીં, ઓળખાણ સંબંધ પણ બોલવાનો નહીં, કોઈ જાતનો કોઈ સંબંધ બોલવાનો નહીં. કોની સાથે કયો સંબંધ છે ને કોના પપ્પા લાગો છો ને કોના ફુવા લાગો છો ને કોના મામા લાગો છો, કોના માસા લાગો છો, કશું જ બોલવાનું નહીં. અને તમારું નામ પણ બોલવાનું નહીં. વગર નામે વગર સંબંધે તમારે તમારી ઓળખાણ કરાવવાની છે. આવશો અતુલભાઈ? તમે આવો છો? ઓળખાણ કરાવશો તમારી? દુનિયાભરને જાણો છો? ના નથી, પણ પોતાને જાણો છો કે નથી જાણતા? આંખો ખોલીને દુનિયા જોતા આવડે છે, પણ આંખો બંધ કરીને પોતાને ઓળખતા આવડે છે? આંખો ખોલીને 2, 4, 5, 10 કલાક તમે ઉભા રહી શકો, પણ આંખો બંધ કરીને 5 મિનિટ પણ ન રહી શકાય. 5 મિનિટ પણ નથી રહી શકાતું. મતલબ આંખો બંધ કર્યા પછી તમે તમારી જાતને ઓળખી શકશો. તમારી જાતને ઓળખવી જરૂરી છે. એટલે કેસી ગણધર અને ગૌતમ ગણધર બંને ભેગા થયા ત્યારે વાદ વિવાદ થાય છે. વિવાદ થાય છે એટલે ચર્ચા થાય છે. અને ગૌતમ કહે છે એકે જાણાઈ સૌવમ જાણાઈ. જે એકને જાણે છે તે બધાને જાણે છે. જે પણ બધાને જાણે છે તે એકને ન જાણે તો એકને જાણે છે, પોતાની જાતને જાણે છે, એ બધાને જાણી શકે છે. પણ બધાને જાણનારો પોતાને જ ન ઓળખી શકે તો ખ્યાલ આવે છે? આખી દુનિયાનું જ્ઞાન છે, પણ પોતાનું જ્ઞાન ન હોય ત્યાં શું કરશો તમે? એટલે જ્ઞાન પોતાનું હોવું જરૂરી ખરું કે નહીં? પોતાનું જ્ઞાન એટલે પોતાના ગુણોનું જ્ઞાન પણ આપણને જરૂરી ખરું કે નહીં? ભગવાનના દર્શન કરવા જાઓ છો ત્યારે ભગવાનના દર્શન કરવા કે ભગવાનના ગુણોના દર્શન કરવા કે ભગવાનની પર્યાયના દર્શન કરવા કે ભગવાનની મૂર્તિના દર્શન કરવા કે ભગવાનની આંગીના દર્શન કરવા કે ભગવાનના ગુણોના દર્શન કરવા? વિચાર આવશે. ભગવાનના દર્શન કરવા કે ભગવાનના ગુણોના દર્શન કરવા? પણ ગુણોના દર્શન કેવી રીતે કરશો? ગુણોના દર્શન કરશો કેવી રીતે? થશે કઈ રીતે ગુણોના દર્શન? પેલા ગુણો જાણવા પડશે કે નહીં? ગુણો જાણવા પડશે. ગુણો જાણ્યા પછી તમે ભગવાનના ગુણોના દર્શન કરી શકશો. પણ ગુણોના જાણશો જ નહીં તો જાણવા માટે શું જોઈએ? જ્ઞાન જોઈએ. પેલા ગુણોનું જ્ઞાન કોની પાસે છે? આત્માના ગુણો કેટલા છે? કોઈ 7 બોલે છે, કોઈ 8 બોલે છે, કોઈ કઈ બોલે છે. 8 ગુણ જ છે. 8 જ છે. બોલો કાકા, 8 જ ગુણ છે. નીતિનભાઈ શું કહો છો? 8 જ ગુણ છે કે અનંત ગુણ છે?
વિચાર કરજો, 8 જ ગુણ નથી. 8 ગુણ તો તમને બતાવ્યા છે, ના નથી, પણ એક ચારિત્ર ગુણ ની અંદર બીજા કેટલા ગુણોનો સમાવેશ થાય છે? ચારિત્ર ગુણ એટલે આચરણ નું ગુણ છે, આચરવાનું ગુણ છે, આચરવાનો ધર્મ છે. અને એ આચરવાના ધર્મમાં પછી ક્ષમા, સમતા, સરળતા, નિર્લોભીતા, આ બધા ગુણો એમાં આવશે ખરા કે નહીં? ને આ રીતે મેં એક વખત કીધું હતું, પણ કોઈ 108 નામ લખીને આવ્યા નથી. હોમવર્ક ન કરનારા તમે સૌથી ઠોઠ વિદ્યાર્થી કેવાઓ. તમે આ રીતે વિચાર કરજો. હવે 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 નવી વાત છે, નવી. હવે 108 ગુણ લખીને લાવો જોઈએ, તો 108 લખો તો 1008 પણ થાય ને પછી આગળ વધો. એટલે અનંત ગુણોથી ભરેલો આત્મા છે, અનંત ગુણોથી આત્મા ભરેલો છે. પણ એ આત્માના ગુણોને ઓળખો જ નહીં તો ભગવાનના ગુણોના દર્શન કેવી રીતે કરશો? વાત સમજાય છે ને? હવે ભગવાન ના દર્શન કરવા છે કે ભગવાન માં દર્શન કરવા છે? આટલો જ ફરક છે ભગવાન ના અને ભગવાન માં. બોલો શું કરવું છે? ભગવાન માં દર્શન કરવા છે કે ભગવાન ના દર્શન કરવા છે? બોલો કાકા. ભગવાનમાં કોના દર્શન કરશો? હા, એ ભગવાનમાં ભગવાનના ગુણોના દર્શન કરશો? ભગવાનના દર્શન એટલે ભગવાનમાં ભગવાનના ગુણોના દર્શન કરવા, આરીસા ના દર્શન કરવા કે આરીસા માં દર્શન કરવું? તમે શું કરો છો? તમારો વિષય છે, બધાનો જ વિષય છે. આરીસા ના દર્શન કરો છો કે આરીસા માં દર્શન કરો છો? વાત સમજાય છે કે નથી સમજાતી? આરીસા માં જઈને ઉભા રહીને દર્શન કરો છો. શું કરો છો દર્શન કરીને? વાળ બરોબર ન હોય તો, તિલક બરોબર ન હોય તો, આઈબ્રો બરોબર ન હોય તો, આ બધું સુધારો છો કે નહીં? એટલે આરીસો શું કરે છે? આરીસો શું કરે છે? તમારા ગુણો દેખાડે છે કે તમારા દોષો દેખાડે છે? જે હોય તે એવું દેખાડશે. તમે જેવા છો તેવા જ આરીસામાં દેખાશો ને. હા, ફોટામાં બદલાઈ જાય એ બરાબર છે, ફોટામાં બદલાઈ જાય, પણ આરીસામાં જોવા ઉભા રહો તો જેવું તમારું મોઢું છે, જેવો તમારો મેકઅપ છે, એવા જ તમે દેખાવાના છો. હવે મેકઅપમાં આ તિલક આમ તેમ હોય તો તિલકને આપણે વ્યવસ્થિત કરીએ, આઈબ્રો આમ તેમ હોય તો આમ તેમ કરીને એને વ્યવસ્થિત કરીએ, લિપસ્ટિક બરાબર છે કે નહીં, પાવડર ક્યાં જ્યાં વધારે છે ક્યાં ઓછો છે, આ બધું તમે જુઓ છો અને પછી એમાં સુધારો કરો છો ખરા કે નહીં? એમ ભગવાનને આપણે દર્પણ બનાવો, ભગવાનને દર્પણ બનાવવાનો અને પછી આપણે આપણા દર્શન ભગવાનમાં કરવાના. હવે સમજાઈ ગઈ વાત? આપણા દર્શન આપણે ભગવાનમાં કરવાના છે. ખરેખર આરીસો લઈને જે આમ કરીને આમ કરો છો એના કરતા આરીસાને આમ સામે રાખો અને આરીસામાં પોતાનું મોઢું જુઓ અને નેકેડ આઈસ થી ભગવાનના દર્શન કરો. બરોબર છે? ભગવાનના મુખના દર્શન કરતા કરતા તમારી આંખના પણ દર્શન કરો. તમારી આંખમાં ક્રોધ, માન, માયા, લોભ, વિકાર, કામ, વાસના બધું દેખાશે ખરું કે નહીં? આટલી જ નાનકડી આંખ હોવા છતાં પણ તમને બધા જ ગુણો એમાં જોવા મળે કે ના મળે? બધા જ દોષો એમાં જોવા મળે કે ના મળે? પણ ભગવાનની આંખમાં, ભગવાનની ચક્ષુમાં આ એક પણ ગુણ જોવા મળશે?
ભલે પથ્થરની પ્રતિમા હોય તો પણ કેટલી સૌમ્યતા છે. વિચાર કરજો, આ સ્થિરતા આવી ક્યાંથી? આવા પ્રકારની સ્થિરતા આવી ક્યાંથી? તો કે જ્ઞાનથી આવે આવા પ્રકારની સ્થિરતા. આવા પ્રકારનું દર્શન તમે જ્ઞાનથી કરી શકશો. પણ અત્યારે આપણે મોહનીય કર્મથી પણ દબાયેલા છીએ અને જ્ઞાનાવરણીય કર્મથી પણ દબાયેલા છીએ. એટલે ભગવાનનું આપણે સાચું દર્શન કરી શકતા નથી અને ભગવાનમાં પણ આપણું પણ દર્શન સાચું કરી શકતા નથી. માટે આપણને હજી ભગવાનના દર્શન જ કરવાના ગમે છે. ભગવાનની આંગીના દર્શન કરવા જ ગમે છે. ભગવાનના બાહ્ય સ્વરૂપના જ દર્શન કરવા ગમે છે. ભગવાનના આંતરિક સ્વરૂપના દર્શન ક્યારે કરશું? વાત સમજાણી? આનંદ ગંજી મહારાજ જેવા આનંદ ગંજી મહારાજ નમો તુભ્યમ નમો તુભ્યમ તુભ્યમ નમો નમઃ આવી રટ લગાવીને બેઠા છે ધ્યાનની ધારામાં અને ધ્યાનની ધારામાં ચડે છે અને ધ્યાનની ધારામાં જુએ છે હું જેવો છું તેવા જ ભગવાન છે ને ભગવાન જેવા છે તેવો જ હું છું. મારામાં ને ભગવાનમાં કોઈ ફરક જ નથી. સોહમ તથાપી તવ ભક્તિ વસાન મુનિશ. સ અહમ એટલે તું જેવો છે તેવો જ હું છું, હું જેવો છું તેવો જ તું છે. ભક્તિને વશ આ આપણું લેવલ આવવું જોઈએ. આવા પ્રકારની ધ્યાન સાધના, આવા પ્રકારની ભક્તિ કરતા કરતા તમને પોતાનું ભાન થવું જોઈએ, પોતાનું જ્ઞાન થવું જોઈએ કે ભગવાન જેવા છે તેવો જ હું છું. આનું નામ છે જ્ઞાન. જાણનારને જાણતા ન હો તો પછી બીજાને જાણીને ફાયદો શું? જે જાણનાર છે એ આત્મા છે. એટલે આત્માના ગુણોને પણ જાણવા ખરા કે નહીં? આત્માના ગુણોને જાણશો ત્યારે તમે તમારી અંદર ઉતરી શકશો, ત્યારે અંતર યાત્રા ચાલુ થશે, ત્યારે પોતાના આત્માનો અનુભવ થશે, ત્યારે આત્માનું ભૂતિ થશે. અરે ભાઈ, હું ભગવાનના દર્શન કરતો રહું, હું ભક્ત જ બનતો રહું, હું દાસ જ બનતો રહું, હું સેવક જ બનતો રહું, ક્યાં સુધી? ભગવાનને કોઈ એક દિવસ કે ભગવાન તારા દર્શન કરવા માટે હું ભક્ત જ બનતો રહું? ના, મારે ભક્ત નથી બનવું, મારે પણ ભગવાન બનવું છે. મારામાં પણ પોટેન્સી પડેલી છે, મારામાં પણ અનંત જ્ઞાન પડેલું છે, મારામાં પણ અનંત દર્શન પડેલું છે, મારામાં પણ અનંત ચારિત્ર પડેલું છે, મારામાં પણ અનંત વીર્ય પડેલું છે. બધા જ ગુણો મારામાં છે. તો પછી હું તારા દર્શન ક્યાં સુધી કરતો રહું? એટલે આનંદ ગંજી મહારાજ ધ્યાનની એક કક્ષાએ પહોંચ્યા છે અને ધ્યાનની એક કક્ષાએ પહોંચ્યા પછી નમો મહ્યમ નમો મહ્યમ મહ્યમ નમો નમઃ શું બોલે છે? અત્યાર સુધી શું બોલતા હતા? નમો તુભ્યમ તુભ્યમ નમો નમઃ. તમને નમસ્કાર થાઓ, તમને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ તમને તમને. બરોબર છે? પણ ધ્યાનની ધારા એવી ચડ્યા છે અને ઓળખી ગયા, આત્મ સ્વરૂપને ઓળખી ગયા. પોતાના આત્મ સ્વરૂપને ઓળખી લીધા પછી ભગવાનના આત્મ સ્વરૂપમાં ને મારા આત્મ સ્વરૂપમાં કોઈ ફરક નથી. દ્રવ્ય રીતે કોઈ ફરક નથી, દ્રવ્ય રીતે કોઈ જાતનું કોઈ ચેન્જીસ નથી. જેવા ગુણો એમના છે એવા જ ગુણો મારા છે, મારા જેવા ગુણો છે તેવા જ ભગવાનના ગુણો છે. આ કક્ષા ક્યારે આવશે? વગર જ્ઞાને આ કક્ષા નહીં આવે. માટે આ બધા જેટલા અહીંયા જેટલા કર્મો બંધાયેલા છે, આ કર્મોની નીચે જઈને તમારે આત્મદર્શન કરવું પડશે. શું કીધું? આત્મદર્શન કરવું પડશે. અત્યાર સુધી આપણે કર્મોના દર્શન કરતા આવ્યા છીએ. અત્યાર સુધી આપણે ક્રોધ, માન, માયા, લોભ અને વિભાવના દર્શન કરતા આવ્યા છીએ. પણ આ
કર્મોની નીચે મારા ગુણો કેટલા દબાયેલા છે એ કોણે દર્શન કર્યા છે? એને કોણ ઓળખી શક્યું છે? ખ્યાલ આવે છે? દુનિયાભરના જ્ઞાન તમે પ્રાપ્ત કરી લીધા પછી પોતાના ગુણોને કોણે જોયા? આપણને ખબર પડે છે કે દર દિવાળી આવે એટલે સાફ સફાઈ કરવાની એટલે કરવાની, બરોબર છે? એટલે બધા સાધન સામગ્રી આમ તેમ કરીને ખૂણે ખૂણો પણ વાળો છો, ચોળો છો ખરા કે નહીં? વાળી ચોળીને સાફ સફાઈ કરો છો બધી જ જાતની, પણ તમે જ્યારે આની સફાઈ કરી ખરી? આત્મા ઉપર લાગેલા કર્મોની સફાઈ ક્યારે કરી? અને કર્મોની સફાઈ નહીં કરો તો કર્મોની નીચે દબાઈ ગયેલા ગુણોના દર્શન કેવી રીતે થશે? વાત સમજવાની કોશિશ કરજો. જ્યાં સુધી કચરો હટશે નહીં ત્યાં સુધી લાદીના પણ પૂરા દર્શન થશે નહીં. ગમે તેવી સારામાં સારી લાદી તમે બિછાવેલી હોય, લગાડેલી હોય, ના નથી, પરંતુ 6 મહિના પછી આવીને જુઓ તો કેટલો કચરો જામી ગયો હોય. કચરાની નીચેની લાદી તમને દેખાય ખરી? એવી દ્રષ્ટિ છે આપણી? એવી દ્રષ્ટિ નથી આપણી. માટે ઝાડુ લઈને આપણે ઝાડુ કાઢવું પડે છે, કચરો કાઢવો પડે છે, પોતું મારવું પડે છે, બધું જ કરો છો ત્યારે અંદરથી ચકચકિત થતી જે ટાઇલ્સ છે એ દેખાય છે. એક જમાનો હતો તાંબા પિત્તળ વાપરતા હતા, બરોબર છે ને? તાંબા પિત્તળ વાપરતા હતા, સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારું હતું, બરોબર છે? પણ હવે ધીરે ધીરે તાંબા પિત્તળો નીકળી ગયા અને ઘરમાં એલ્યુમિનિયમ આવી ગયા અને ઘરમાં રસોડામાં પ્લાસ્ટિક પણ ઘૂસી ગયું અને નોન સ્ટિક પણ ઘૂસી ગયું. આવા બધા વાસણો ઘૂસતા ગયા અને ધીરે ધીરે તાંબા પિત્તળો નીકળતા ગયા. પણ તાંબા પિત્તળો હતા તો એ કાળા પડતા હતા ખરા કે નહીં? કાળા પડતા હતા એટલે શું કરવું પડતું હતું? કલાઈની વાત પછીની છે, પણ એના પહેલા શું કરવું પડે? આમલીનું પાણી બનાવો, પછી એમાં સર્ફ નાખો, પછી એમાં સાબુ નાખીને પલાળીને નાખો ને પછી બ્રશ લઈને પછી એનાથી અને ઘસતા હતા ત્યારે શું થતું હતું? કાળાશ નીકળીને લાલાશ આવતી હતી ખરી કે નહીં? ઉપર કાળું કાળું નીકળી જતું હતું અને લાલાશ ઉપર આવતી હતી અને તાંબુ ચમકતું હતું કે નહીં? એ ચમક તમે લાવી કે હતી? તમે ચમક લાવી છે કે ચમક એની પોતાની છે? તાંબાની પોતાની ચમક હતી, પણ એટમોસ્ફિયરમાં રહીને અને પાણીના સંપર્કમાં આવીને એના ઉપર મેલ લાગતો ગયો. હવે મેલ લાગે ત્યારે તમે શું કરો? એને ધોવા માટે મહેનત કરો ખરા કે નહીં? અને ધોવા માટે મહેનત કરો અને પછી અંદરથી જેવું હતું એવું જ બહાર આવશે કે નહીં? સ્વાભાવિક છે. જેવી લાલાશ હોય તો લાલાશ બહાર આવશે, પિત્તળનું હોય તો પીળાશ બહાર આવશે, નક્કી વાત છે. એટલે એ પીળાશ જે છે તમે ઉમેરતા નથી, એ પીળાશને તમે કઈ ઉમેરતા નથી, પણ પીળાશના ઉપર આવેલા કચરાને સાફ કરો એટલે પીળાશ દેખાય ખરી કે નહીં? પણ જ્યાં સુધી કચરો હશે ત્યાં સુધી પીળાશ દેખાશે. તો શું થયું? કચરાએ પીળાશને સમાપ્ત કરી દીધી. કચરાના કારણે પીળાશ ખતમ થઈ ગઈ, તાંબાની લાલાશ ખતમ થઈ ગઈ. તો કે તાંબા ઉપર કચરો આવ્યો છે, એને કાઢશો એટલે અંદરથી લાલાશ બહાર આવશે. એમ આના ઉપર આવેલા કર્મો છે, કર્મોને કાઢશો એટલે ગુણો કેવી? હા આવશે, એ આવશે. કેવી રીતે કાઢવા પ્રશ્ન પૂછે છે? પણ કાઢવા માટે તો આટલી બધી ધર્મની આરાધનાઓ આપી છે. સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત કરો. સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પછીની બધી જ ક્રિયાઓ તમારી લેખે લાગશે. જ્ઞાન વગરની ક્રિયાઓ લેખે નહીં લાગે.
જ્ઞાન વગરની ક્રિયાઓ કામ નહીં આવે. એ તમને પુણ્ય ઉપાર્જન કરાવી દેશે, પણ કર્મની નિર્જરા માટે, કર્મને કાઢીને ગુણોને પ્રગટ કરવા માટે એકલી ક્રિયા કામ નહીં આવે. એકલી ક્રિયાની વાત કરું છું, એકાંત ક્રિયાની વાત કરું છું. પણ જ્ઞાન સાથેની ક્રિયા જો હશે તો આ કર્મોનો નિર્જરા કરાવશે, કર્મોની નિર્જરા કરાવીને ગુણોને પ્રગટ કરાવશે. એટલે જ્ઞાન મેળવવું એ જરૂરી છે, કમ્પલસરી છે. જ્ઞાન વગરની ક્રિયાઓ તમારી નિશુલ્ક એટલે શુષ્ક બની જશે. શુષ્ક એટલે રસ વગરની બની જશે. કંટાળો આવશે. કંટાળો આવીને એક વખત એમ થશે કે ક્રિયા છોડી દો. એવા લોકો પણ છે. જ્ઞાનમાં મસ્ત રહો, ક્રિયાને છોડી દો, ક્રિયાથી કઈ ફરતું નથી, ક્રિયાથી કઈ થતું નથી. આટલી બધી સામાયકો કરે છે, ગુસ્સો તો શાંત થતો નથી. સામાયિક છોડી દેવી, શું કરવું? સામાયિક છોડી દેવી. હવે નાના ટેણિયાને કેજીમાં જવું નથી, પણ છતાંય પરાણે મૂકવા જાવ છો ખરા કે નહીં? ત્યાં ગયા પછી એકડો ઘૂંટીને આવે છે કે શું કરીને આવે છે? રમીને આવે છે. છતાંય તમે એની ફી ભરો છો, ફી ભરીને પણ એને મોકલો છો અને તમારાથી એને દૂર કરો છો ખરા કે નહીં? માનો મોહ, પરિવારનો મોહ, એટલે દાદા દાદીનો કે પિતાજીનો જે કઈ મોહ છે એને પણ તોડવા માટે તમે એને અડધો કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક કેજીમાં મૂકીને આવો છો ખરા કે નહીં? જવું નથી હોતું, રડતો હોય છે, છતાં પણ હાથ પકડીને ખેંચીને પણ આ પ્રયોગ તમે કરી જ રહ્યા છો. આ તમારા જીવનમાં પ્રયોગ છે. હવે આ રીતે તમે એને ખબર છે કે કેજીમાં જ ગયો છે, આજ નહીં તો કાલે ભણી ગણીને હોશિયાર થશે. આજે ભલે નીકળ્યા કરીને કે રમીને આવે છે, આજે ભલે ને કઈ કરતો નથી, પણ ધીરે 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 આ કામ કરશે ખરો, આવું કામ થશે ખરું. આ આપણને ખબર છે, માટે પૈસા આપીને પણ છોકરાને ભણવા મોકલો છો. અહીંયા પ્રભાવના લઈને પણ બોલો, પ્રભાવના લઈને પણ આપણે પોતે ભણીએ છીએ ખરા કે નહીં? પ્રભાવના લઈને આપણે આપણી જાતને ઓળખી શક્યા છીએ કે નહીં? વિચાર કરજો. એટલે અહીંયા પણ પ્રભાવનાની જગ્યાએ તમારે રૂપિયા રાખવા જોઈએ, ફી રાખવી જોઈએ. શું કીધું? વ્યાખ્યાનમાં આવું છે, 100 રૂપિયાની ફી ભરો, પછી જુઓ કોણ મોડા આવે છે. રૂપિયા આપીને તમે જ્યાં જાઓ છો ત્યાં તમે મોડા પહોંચતા નથી, પણ પ્રભાવના મળે છે એટલે ટાઈમની કિંમત હોય કે ન હોય, સમય પર આવો કે ન આવો, વ્યાખ્યાન ચાલુ થઈ ગયા પછી આવું કે વ્યાખ્યાન ચાલુ થયા પહેલા આવું, બરોબર છે? અને એરોડ્રામ ઉપર ક્યારે જવું? 1 કલાક પહેલા, અડધા કલાક પહેલા, શું? હા, 2 કલાક પહેલા જાવ, નહીં તો ત્યાં અવાજ ના દે. એટલે ઓછામાં ઓછી 2 કલાક પહેલા તમે જાઓ એટલે તમારું બધું જ તપાસ છે. શું છે, કેમ છે, કેટલું લાવ્યા છો, કયો સામાન છે, કેવો સામાન છે, બોમ્બ તો નથી ને સાથે? બધી તપાસ કરશે અને બધી તપાસ થયા પછી હાસ કે આ આતંકવાદી નથી, એવો વિશ્વાસ આવશે પછી તમને અંદર આવવા મળશે. એમ અહીંયા લોગસ ન આવડે એમને પ્રતિક્રમણ કરવા આવવું નહીં. આવો જો નિયમ બનાવવામાં આવે તો સંવત્સરીના દિવસે એક લોગસ ન આવડે તો 4 નૌકાર આ જયરામ થાય છે કે નથી થતું? એન્યુઅલ એક્ઝામ દેવા બેઠા છો, વાર્ષિક એક્ઝામ દેવા બેઠા છો, અને વાર્ષિક એક્ઝામમાં પેપર લીક થઈ રહ્યું છે. આ ના આવડે તો આ લખજો, આ ના આવડે તો આ લખજો, આ ના આવડે તો આમ કરજો, ડાબો પગ ઉભો કરજો, જમણો પગ ઉભો કરજો. આ શું વાત છે?
શું ચાલી રહ્યું છે? એન્યુઅલ એક્ઝામમાં આવવું અને પછી જ્ઞાન વગર આવવું? બોલો, આપણે નક્કી કરો. આ વખતે જેટલાય લોકો સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા આવે બધા લોગસ શીખીને પછી જ આવે. આવી જો કડકાઈ કરીએ તો લોગસ શીખવો પડે ખરો કે નહીં? ઘણા લોકો એવા છે લોગસ કોણ શીખે, જવું જ નહીં, પ્રતિક્રમણ કરવા જ જવું નહીં. હવે ધર્મ છે, જબરજસ્તી કરી શકાતું નથી. એટલે આ બધી જ ક્રિયાઓ જે છે, આ ક્રિયાઓ જે છે જ્ઞાન પૂર્વકની ક્રિયાઓ હોય. લોગસ પૂર્વકનો જો આવશ્યક કરો તો કેટલા શ્વાસોશ્વાસ પ્રમાણ છે? બોલો, એક લોગસના કેટલા શ્વાસોશ્વાસ થવા જોઈએ? છે કોઈને જ્ઞાન આવું? પાય સમ ઉષાસા લખી રાખો. પાય સમ ઉષાસા એટલે પદ પ્રમાણ ઉશ્વાસ થવા જોઈએ, શ્વાસોશ્વાસ થવા જોઈએ. એક ગાથાના 4 શ્વાસોશ્વાસ થવા જોઈએ. એક ગાથાના 4 શ્વાસોશ્વાસ થવા જોઈએ. તો કેટલી ગાથા છે લોગસમાં? કોઈ બોલતા નહીં આ બાજુથી. પુરુષોમાં કોઈ બોલે છે 7 ગાથા છે. તો એક ગાથાના 4 શ્વાસોશ્વાસ તો 7 ગાથાના કેટલા શ્વાસોશ્વાસ થયા? 28 શ્વાસોશ્વાસ થયા. અને કોઈ તમને એમ કે છે હવે તમારે સાગર વર ગંભીરા સુધી જ આવશ્યક કરવાનો છે, આટલો જ લોગસ બોલવાનો છે, તો કેટલા શ્વાસોશ્વાસ થાય? બોલો, 27 બોલ્યા બરોબર છે. ચંદેસુ નિમ્મલેરા સુધી તમારે કાવસક કરવાનો હોય તો કેટલા શ્વાસોશ્વાસ થાય? 25 શ્વાસોશ્વાસ થાય. બરોબર છે. આ શ્વાસોશ્વાસનું ગણિત છે. આ શ્વાસોશ્વાસના ગણિત ઉપર તમારું આયુષ્ય કર્મ બંધાય તેમ છે. આટલો બધો મોટો બને એની સાથે સંબંધ રાખેલો છે, વિચાર કરજો. પણ જો આ રીતે કરવાનું હોય તો એક લોગસ બરાબર 25 શ્વાસોશ્વાસ અથવા 27 શ્વાસોશ્વાસ, અને સંપૂર્ણ લોગસ નો કરવો હોય તો 28 શ્વાસોશ્વાસ. બરોબર છે. આ રીતનો આખો એનું ગણિત બેસે છે. એટલે 14 ના દિવસે કેટલા લોગસ નો કાવસક કરવાનો આવે? 12 લોગસ નો કાવસક કરવામાં આવે. અને ક્યાં સુધી? ચંદેસુ નિમ્મલેરા સુધી. એટલે ચંદેસુ નિમ્મલેરા સુધી કેટલા શ્વાસોશ્વાસ થાય? 25 શ્વાસોશ્વાસ થાય. અને 25 ગુણ્યા 12 કરો એટલે કેટલા થાય? 300. આ 300 શ્વાસોશ્વાસ પ્રમાણે તમારે પક્ષી સૂત્રમાં કાવસક કરવાનો છે. હવે 300 શ્વાસોશ્વાસ પ્રમાણે તમને આ ગણિત આપ્યું છે. ગણિત આપ્યું છે કે 15 દિવસનું જે તમને પાપ લાગ્યું હોય, જે કર્મો લાગ્યા હોય, તમે પૂછ્યું ને, જે કર્મો લાગ્યા હોય એ કર્મોને સાફ કરવા માટે સામાન્ય પ્રાયશ્ચિત તમને 300 શ્વાસોશ્વાસ પ્રમાણ કાવસકનું આપ્યું. હવે તમે 12 લોગસ ની જગ્યાએ 12 ગુણીને 48 થાય ને? 48 નવકાર ગણો. હવે 48 નવકાર, એક નવકારના કેટલા શ્વાસોશ્વાસ? આપણે અધૂરું હતું. નવકાર તો અધૂરો છોડી દીધો છે. નવકારના પદ કેટલા? નવકારની સંપદા કેટલી? તો 8 સંપદા પ્રમાણે 8 શ્વાસોશ્વાસ થાય. બરોબર છે. 8 સંપદા પ્રમાણે 8 શ્વાસોશ્વાસ થાય. એટલે એક નૌકાનો કેટલા શ્વાસોશ્વાસ થયા? 8 શ્વાસોશ્વાસ થયા. હવે 48 ગુણીને 8 કરો જોઈએ, કેટલા શ્વાસોશ્વાસ થાય? 48 ને 6 54. અને કેટલા થયા? 544 શ્વાસોશ્વાસ થાય. 300 384. ચલો ને ભાઈ, ચલો
38, હા 8 32 ને 6 38, બરોબર છે. એટલે 384 શ્વાસોશ્વાસ થયા અને આપણે કરવાના કેટલા છે? 300 જ કરવાના છે અને નવકાર ગણો એટલે 384 શ્વાસોશ્વાસ થાય. સાહેબ શું ખોટું છે? સારું જ છે ને, સારું જ છે ને. વધારે શ્વાસોશ્વાસ અમે કાવસકમાં રહીએ તો ખોટું શું છે? પણ ના, જ્યાં જે પ્રકારે આ પ્રાયશ્ચિત આપવામાં આવે એને એટલા પ્રમાણમાં જ કરવું જોઈએ. મતલબ તમે એકાગ્રતા પૂર્વક તમે લોગસ બોલતા બોલતા તમારે હવે ત્યાં રોકાવું જોઈએ ખરું કે નહીં? બોલો, લોગસ જ્યાં રોકાવાનું છે ત્યાં રોકાઈ શકો છો કે આગળ વધો છો? આ તો સારામાં સારી વાત છે. વિચાર કરજો. પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ જે છે અને અમારી સેટેલાઇટ નો આ સંઘ જે છે, કેવો સરસ મજાનો સંઘ છે, કેવો અનુમોદનીય સંઘ છે. વિચાર કરજો. અહીંયા આઈટમ વધારવાની કોમ્પિટિશન નથી, આઈટમ ઓછી કરવાની કોમ્પિટિશન માં લાગ્યા છે. વાનગીઓ ઓછી કરવી છે. આજે તો 2 ઓછી કરવી છે, ઓલા કે કાલે પછી 3 આઈટમ ઓછી કરવી છે. 5 જ આઈટમ થી મારે એકાશનું કરવું છે. કોઈ 6 આઈટમ થી એકાશનું, 9 આઈટમ રાખી છે, એમાંથી ઓછા કરવાની વાતો કરે છે. અને કાલે પુરુષોએ પણ, પુરુષોની વાત કરું છું, જિંદગીમાં પહેલી વખત એકાશના કર્યા હશે છતાં પણ 7 આઈટમ થી એકાશનું કરીને ઉભા થયા છે. મારા કહેવાથી પરાણે એમણે બદામનો રોલ મૂક્યો તો પાછો આવ્યો નહીં. મારે 7 આઈટમ ને મારે આજે સંકલ્પ કર્યો છે, આ 8મું આ દ્રવ્ય થઈ જશે, પાછું લઈ લો. આ ત્યાગની વાત છે. વિચાર કરજો. આ આત્માની વાત છે. આત્માને શેની જરૂર પડે? બે શબ્દો અહીંયા લખ્યા છે. ભોજન થી શું તૃપ્ત થાય? ભોજન થી દેહ તૃપ્ત થશે. દેહનો આરામ, દેહનો શ્વાન વધશે, દેહનો રૂપ સ્વરૂપ વધશે, દેહની સ્વસ્થતા વધશે. પણ ભજન થી, ભોજન કરીને તમારે દેહ સારો કરવો છે, દેહને ટકાવવો છે, કે ભજન કરીને આત્માને ટકાવવો છે? દેહ નિત્ય છે કે આત્મા નિત્ય છે? ગમે તેટલું ખવડાવી પીવડાવીને પણ દેહ રહેવાનો છે ખરો? બોલો, આખીર ક્યાં જવાનું છે? સ્મશાનમાં, મોક્ષમાં. આખીર મોક્ષમાં જવાની વાત પછીની છે. પેલા સંસારમાં જઈને બળીને રાખ થવાનું છે. શરીર તો તમારું બળીને રાખ થઈ જશે. કેટલાય ને તમે બોલું આગળ બાળીને આવ્યા તોય તમને ભાન થાય છે કે મારે પણ આ જગ્યાએ આવવાનું છે. ઘણાને બાળીને આવ્યા પછી પણ આપણને જ્ઞાન થતું નથી કે મારી પણ આ જ દશા થવાની છે. તો પછી ભોજનથી હું શરીરને પુષ્ટ કરવું કે ભજનથી આત્માને પુષ્ટ કરવું? ભોજન કરીએ તો જ ભજન થાય. વાત તો ખોટી નથી, પણ ભોજનમાં જ રહો ને ભજન ન જ કરો તો પછી આસ્તિક કોને કેવું? શરીરને ભૂલીને આત્માને યાદ કરે તે આસ્તિક, અને આત્માને ભૂલીને ભોજન કરે એને નાસ્તિક કહેવાય. હવે આવું જ્ઞાન ધરાવનારા છે કેટલા? ભોજનનું જ્ઞાન કેટલું છે? ભોજનમાં આ જોઈએ, તે જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, આ એરોની થઈ જાય, વેરો થઈ જાય, ઓ વસ્તુ થઈ જાય, આ વસ્તુ થઈ જાય, ફલાણી થઈ જાય, ઓ એરી થઈ જાય, અરે મારવાડી ભાષા.
એરી વસ્તુ થઈ જાય, એરી વસ્તુ થઈ જાય, ઓ થઈ જાય, એ થઈ જાય, મતલબ કોઈ કરે રિયાઓ છે, કરે કોઈ રિયાઓ છે? અરે ભાઈ ભોજન રો તને આટલો 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 રાગ ભોજન રો હે, પણ આત્માનો રાગ વધારો નહીં થા, પણ આત્માનો રાગ કોણ વધારે રહ્યા હે? આત્માનો રાગ વધારવા માટે ભોજનમાંથી હજી પણ તમારી આઈટમ ઓછી કરો, એટલે તમારી આસક્તિ ઓછી થાય, એટલે આસક્તિ ઓછી થાય તો કર્મની નિર્જરા થાય ખરી કે નહીં? બોલો, સ્વાભાવિક છે કે નહીં? હવે તમને 9 જ આઈટમ મળવાની છે, ખબર છે, તો 9 આઈટમ જ મળવાની છે ખબર હોવાથી હવે તમને ખબર છે ને, પ્રિપેર થઈ ગયા ને? હવે ઘણી વખત કાલે મારી પાસેથી ઓલો હરિભાઈ જે છે મેનુ લખાવીને ગયો, સાઈન કરાવીને ગયો, સાહેબ મારે પણ બધાને દેખાડવું પડશે, તમારી સાઈન કરી આપો ને, મારે કાંડા કાપી આપવા પડ્યા, સાઈન કરી આપવી પડી. હા ઠીક છે, સારું, બરોબર છે, વાત સાચી છે, પણ કાર્યકર્તાઓને તમારી દયા આવી, પાછા મારી પાસે આવ્યા, સાહેબ એક કામ કરો ને, મીઠાઈ એક ઓછી કરો ને, ફરસાણ એક વધારી દો ને સાહેબ, તમારું ભલું થાય. મીઠાઈ ઓછી કરીને ફરસાણ વધારશો, અને ફરસાણ ખાશો એટલે 4 કલાકમાં પચી જશે, પછી ભૂખ લાગશે, પછી રાતના ભૂખ લાગશે, શું કરશો? હા ભોજન. ભૂખ લાગે ત્યારે ભગવાન યાદ આવે ખરા? ભોજન કરશું. જુઓ, હોશિયાર છે, સારી વાત છે કે ભૂખ લાગે ત્યારે ભજન યાદ આવે, ભોજન યાદ ના આવે, પરંતુ આવા લોકો બહુ ઓછા છે. આત્મામાં વસી જાય તો સારી વાત છે, ભૂખ લાગવા છતાં ભોજનને યાદ ન કરે અને ભજનને યાદ કરે તો મહાન આત્મા કહેવાય. તમારા દર્શન મારે પણ કરવા પડશે. કોણ છે આવા જે ભૂખ લાગે છતાંય ભોજન યાદ ન કરે, ભૂખ લાગવા છતાં પણ ભોજનને યાદ જ ન કરે, ભોજનની એક પણ આઈટમ યાદ જ ના આવે, ગમે તેટલી તરસ લાગે તો પણ પાણી યાદ જ ન આવે? કેટલા છે મને કહેજો, એટલે કાલથી ઈચ્છામી ખમાશ્રમનો મંદિર હું જાણી જાય, સિંહાએ મથે વંદામી હું પણ કરું. આવા મહાત્માઓ મળે તો સારી જ વાત છે ને, એનાથી મને પણ પ્રેરણા મળશે. પણ આવા મહાત્માઓ આ પાર્શ્વનાથ જૈન સંઘમાં બધા જ એવા છે. હા બધાને કરીશું, ના નથી, સારું છે, મારા કર્મો એટલા ઓછા થશે. મતલબ કહેવાનો એક જ છે કે ભોજન યાદ આવે છે ત્યારે તમને ભજન યાદ આવે છે, ભગવાન યાદ આવે છે કે નથી આવતા? દુઃખ ઉદયમાં આવે છે ત્યારે તમને ભગવાન યાદ આવે છે, પણ સુખમાં ભગવાન યાદ આવે છે? સુખમાં યાદ આવે છે ખરા? બહુ ઓછા લોકોને સુખમાં યાદ આવતા હશે, પરંતુ દુઃખમાં ઘણા લોકોને યાદ આવે છે. વિચાર કરજો. એટલે ભોજનથી શરીર તૃપ્ત થાય અને ભજનથી આત્માને તૃપ્ત કરવાનો છે. આત્માને ઓળખશો તો પછી ધીરે 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 આ કર્મો ઓછા થશે અને અંદરના ગુણોના દર્શન કરશો, ત્યારે આનંદ ગંજી મહારાજને ઓળખી શકશો. આનંદગીરજી મહારાજ જ્ઞાની હતા, ધ્યાની હતા, મહાપંડિત હતા. સમજી રાખજો બરોબર, અહંકારી નહોતા, નમ્રતાના એ શિખર ઉપર પહોંચેલા હતા, અને શિખર ઉપર પહોંચેલા હોવાના કારણે આત્મ દ્રવ્યમાં મારામાં ને ભગવાનમાં કોઈ ફરક નથી. તો ભગવાનના દર્શન શા માટે કરું? હું મારા જ દર્શન ન કરું? વાત સમજો. હું મારા જ દર્શન ન કરું? ઓલો સિંહનું બચ્ચું જન્મ્યું છે, હજી તો જન્મના પહેલા જ દિવસે બકરીની સાથે રાખી દો તો શું કરશે? જન્મના પહેલા દિવસે સિંહણનું અને દૂધ પીધું નથી, સિંહણનું મોઢું જોયું નથી, અને સિંહનું પણ મોઢું જોયું નથી, અને સિંહના બચ્ચાને બકરીની સાથે મૂકી દેશો, હાલત શું થશે એની?
બકરીનું દૂધ પીશે અને બકરીનું દૂધ પીને સિંહણનું બચ્ચું જે છે એ પણ બે કરશે ખરું કે નહીં? સ્વાભાવિક છે, એ બે કરતું જ રહેશે. પણ જ્યારે 2, 5, 10 વર્ષનો થશે અને પોતાનું સ્વરૂપ જ્યારે પાણીમાં જોશે અને સામે પેલો સિંહ ઉભેલો જોશે અને બંનેની સાથે સરખામણી કરશે, પાણીમાં પણ હું મારું મોઢું જોઈ રહ્યો છું અને સામે હું આ સિંહનું દર્શન પણ કરું છું, એની આંખોમાં ને મારી આંખોમાં કોઈ ફરક નથી, એની મુખાકૃતિમાં ને મારી મુખાકૃતિમાં કોઈ ફરક નથી. ત્યારે શું થશે? સાચા સિંહનું દર્શન થતાની સાથે આ સિંહનું બાળક જે છે એ પછી એનું સિંહત્વ જાગશે ખરું કે નહીં? સિંહત્વ જાગશે અને સિંહત્વ જાગશે ત્યારે ગર્જના કરશે અને ગર્જના કરશે એટલે બકરીઓ ઊભી રહેશે. હવે બકરીઓ એનો સાથ કરશે ખરા? બધી બકરીઓ ભાગી જશે. જ્યારે આપણને ભગવાનના આવા પ્રકારના દર્શન થશે, આવા પ્રકારના દર્શન કરીને આપણે આપણા પોતાના ગુણોના દર્શન કરશું ત્યારે કર્મો ઉભા રહે ખરા? પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કામ, વાસના, વિષય વાસના આ ઊભી રહી શકે ખરું? બધાને ઊભી પૂછડીએ ભાગવું પડે તેમ છે, પણ ખાટલે મોટી ખોટ છે કે આપણે ભગવાનના સ્વરૂપને પણ નથી ઓળખી શક્યા અને આપણે આપણી જાતને પણ નથી ઓળખી શક્યા. જાણવામાં ઘણું બધું જાણી લીધું પણ પોતાને જ નથી જાણ્યો. જાણનારને જ ભૂલી ગયા છીએ, જાણનારને જ ભૂલી ગયા છીએ. જે જાણી રહ્યો છે એને જાણવો જરૂરી ખરો કે નહીં? દુનિયાભરનું જ્ઞાન અજ્ઞાન કેવા છે, માહિતી કેવા છે? એ આ ઉપર મળતું જ્ઞાન જે છે માહિતી છે, ત્યાં અનુભવનું જ્ઞાન નહીં મળે, ત્યાં સ્પિરિચ્યુઅલ એટલે ધ્યાનાત્મક જ્ઞાન નહીં મળે, ત્યાં અનુભવનું જ્ઞાન નહીં મળે. ત્યાં માહિતી ભેગી કરતા જાઓ તમે, ના નથી, પણ માહિતી પછી પણ જ્યારે પોતાની આત્મામાં નહીં ઉતરો ત્યાં સુધી પોતાનું જ્ઞાન થશે નહીં. પોતાનું જ્ઞાન કરવું જરૂરી છે કે નથી? હવે જાગતા જાગતા પોતાનું જ્ઞાન થાય કે પછી ઊંઘતા ઊંઘતા? ઊંઘવો એટલે આંખો બંધ કરવી, આંખો બંધ કરીને ઊંઘતા રહેવું એટલે પોતાના આત્માનું દર્શન થતું જાય. શું કરવું? જાગ્રત દશા કોને કેવી? તો કે પોતાના ગુણોને જોયા કરવું, પોતાની હાજરીમાં બધું થવા દેવું. સાંભળજો બરાબર, પોતાની હાજરી. તમે એકાશનું કરવા બેસો છો, ભોજન કરવા બેસો છો ત્યારે તમારો આત્મા ત્યાં હાજર હોય છે કે નથી હોતો? સાંભળજો બરાબર. હવે આહાર કરતી વખતે આ તમારો આત્મા ત્યાં હાજર હોય છે કે નથી હોતો? વિચાર કરજો. આત્મા હાજર હોય છે કે પછી મોહ હાજર હોય છે? હા, આત્મા યાદ જ નથી આવતો. ભોજન કરવા બેઠા એટલે આત્મા યાદ જ નથી આવતો અને પછી મોહ યાદ આવે છે અને મોહ યાદ આવે છે એટલે આનો સ્વાદ આવો છે, આનો સ્વાદ આવો છે, આ આવું છે, આ તેવું છે. અરે ભાઈ, જેવું મળ્યું છે એવો ઉપકાર માનીને વાપરી દો ને. પણ હે જીવ, તારો સ્વભાવ કેવો છે? આહારી છે કે અણહારી છે? તું આત્મા કેવો છે? આહારી છે કે અણહારી છે? અણહારી છે. હે જીવ, તારે આહારની જરૂર પડે ખરી? હા, તમારું હવે એકાશનું કરતા બેસવા પહેલા આ રીતે વિચાર કરો, મારે આત્માને આહારની જરૂર નથી. આત્મા આહારના પૂતગલોથી પુષ્ટ થતો નથી. 9 આઈટમ હોય કે 6 આઈટમ હોય કે 5 આઈટમ હોય, ગમે તે હોય, પેટનો ખાડો ભરવા માટે 2 આઈટમ પણ સફિશિયન્ટ છે કે નથી? જામનગરમાં એક છોકરો છે,
એક છોકરો છે ને સર્વિસે જાય છે 10-12 કિલોમીટર દૂર, અને ત્યાં જાય છે ને રોજ 4-4, 5-5, 6-6 એકા આંબેલ કરે છે, આંબેલ કરે છે. અને ઘરેથી મમ્મીને કીધું એક મગની દાળ અને રોટલી, 2 વસ્તુ જ આપજે, ત્રીજી વસ્તુ ટિફિનમાં મૂકતી જ નહીં. 2 વસ્તુ લઈ જઈને બપોરે 12 વાગે 12:30 વાગે જ્યારે એને છૂટી પડે છે ત્યારે 2 વસ્તુ વાપરીને આંબેલ કરી લે છે. આપણે શું કરવું અહીંયા? 9 માંથી ઓછું ખાખરાની વાત, અરે 9 વસ્તુમાંથી ઓછી કરવી છે કે 9 વસ્તુથી વધારવી છે આઈટમ? જે છે તે બરાબર છે. આંબેલની વાત છે હો, આંબેલમાં 9 જ રાખવી છે. આ તમને જો હવે તમને અત્યારથી તમારો થર્મામીટરનો પારો જે છે ઉપર નીચે થશે. બાપરે શું થશે, કેમ થશે? આ વસ્તુ નહીં ભાવે તો આ વસ્તુ, આ વસ્તુ ન ભાવે તો આ વસ્તુ, એમ તમે વસ્તુ ચેન્જ કરી શકો. પરંતુ ત્યારે તમે મોહમાં છો, ત્યારે તમે શરીરમાં છો, ત્યારે તમારી આત્માની ત્યાં હાજરી નથી. જો આત્માની હાજરી હોય તો હે આત્માન શું જરૂર છે? ઓછી આઈટમથી પણ પેટ ભરી લે, ખારું આવે તો પણ પેટ ભરી લે, મીઠું આવે તો પણ પેટ ભરી લે, જેવું આવે તેવું પેટ ભરી લે ભાઈ. એ ત્યારે તમારી આત્માની હાજરી છે. ને આત્માની હાજરી હોય તો પછી સ્વાદ કેવો છે ને કેવો નથી એ યાદ આવે ખરું? વાત સમજાય છે ને? જે કોઈ કાર્ય કરો, બધી જ કાર્યોમાં તમારે બધી જ જગ્યાએ આત્માની હાજરી રાખવી. અને જ્યાં આત્માની હાજરી રાખશો ત્યાં તમને રાગ દ્વેષ ઓછા થશે. સીધી વાત છે આ. ત્યાં તમને કર્મનો બંધ ઓછો થશે. પણ જો આત્માની હાજરી નહીં હોય અને મોહની હાજરી હશે તો ત્યાં પછી રાગ દ્વેષ થશે અને રતિ અરતિનું પાપ પણ થાય ખરું કે નહીં? રતિ અરતિનું પણ પાપ થશે. એટલે પસંદ ના પસંદ, આ સારું છે આ ખરાબ છે, આ આવું છે આ તેવું છે, આ પણ થાય ખરું કે નહીં? એટલે જ્યાં જે કોઈ ક્રિયામાં આત્માની હાજરી હોય અને ત્યાં એ ક્રિયા થતી હોય તો એનું નામ છે જ્ઞાન. વાત સમજાય છે? આત્માની હાજરી પ્રમાણે જો જે ક્રિયા કરતો હોય એ જ્ઞાનપૂર્વકની ક્રિયા કહેવાય. અને આત્માની ગેરહાજરી જ્યાં હોય ત્યાં જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્ઞાનમાં પણ અજ્ઞાન છે ખરું કે નહીં? જ્ઞાનમાં અજ્ઞાન, જ્ઞાનને અજ્ઞાન કેવું કે ન કેવું? જ્ઞાન એ અજ્ઞાન છે કે અજ્ઞાન એ જ્ઞાન છે? હવે આપણે અગ્રે વર્તમાન 8:30 બરોબર વાગી ગયા છે. એટલે આ રીતે આપણે કાલે બહુ સરસ અનુમોદનીય છે. કાલે શ્રાવકોએ પણ 2-3 આઈટમો છોડી છે. 9 આઈટમમાંથી પણ આટલી આઈટમો છોડીને પણ આગળ વધ્યા છે. આ તમારી તપની અનુમોદના છે. ખૂબ ખૂબ અનુમોદના છે કે આવા પણ ભાવિકો આ સંઘમાં છે. ખૂબ સારી વાત છે, ઉત્તમ વાત છે. ખાવા માટે તો આજે બધી જગ્યાએ આઈટમ વધારવા માટેની કોમ્પિટિશન લાગે છે. પણ આ સેટેલાઇટનો અને પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર સંઘ એવો છે, અહીંયા આઈટમ ઓછી કરવા માટેની સ્પર્ધા ચાલે છે, કોમ્પિટિશન લાગે છે. એક ભાઈ કે હું 2 આઈટમ ઓછી કરીશ, તો હા મારે એક તો ઓછી કરવી જ છે આજે. હા, એની આવશે, એ પણ આવી શકે છે, એ પણ આવી શકે છે. અને એમાં પણ ઘણા એવા પણ મહાત્માઓ છે જે કરિયાતાથી જ આંબેલ કરે છે. નથી એવી વાત નથી. આ જૈન શાસન છે ભાઈ. જૈન શાસન એટલે રત્નોની ખાણ છે. અહીંયા તો આવા ઘણા બધા રત્નો પાકે અને ખૂબ સુંદર રીતે આરાધના થાય. સ્વાભાવિક છે, કોઈ દિવસ ન કર્યું હોય એટલે પહેલો વિચાર આવે કે 9 આઈટમમાં કેમ પેટ ભરાશે. પહેલા દિવસે આ વાત આવી, પણ બીજા દિવસે વાત આવી કે 9 આઈટમ તો ઘણી બધી છે, આટલી બધી આઈટમ ના વાપરીને 2 આઈટમ ઓછી કરીએ તો વપરાય કે ન વપરાય, પેટ ભરાય કે ન ભરાય? તો હવે આ શું કરવું? 9 ની 8 કરવી, 9 ની 7 કરવી, બધાના માટે હો.
પણ ના, આપણે 9 આઈટમ રાખીએ, બહુ સરસ છે. અને આ અનુમોદનીય તપ આપણું ચાલી રહ્યું છે, નિર્વિઘ્નતયા તપ ચાલે છે. અને શ્રાવણ સુદ પાંચમ આવે છે. સાંભળજો, શ્રાવણ સુદ પાંચમ ના દિવસે જે છે અહીંયા આપણે, હું બીજું નથી બોલતો, નેમનાથ ભગવાનની નેમનાથ ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ આવે છે. જન્મ કલ્યાણકના કારણે આપણે નેમનાથ ભગવાનનો જન્મ કલ્યાણક મનાવવાનો છે. પણ કઈ રીતે? દુનિયામાં આપણે બધાનો જન્મ મનાવીએ છીએ, બધાને બધાઈ આપીએ છીએ, વધાયો આપીએ છીએ. જન્મ દિવસ એટલે હેપી બર્થડે કરીને આપણે બધાને ખૂબ સુંદર રીતે વધાઈ આપીએ છીએ. તો પછી ભગવાનને કેમ નહીં? એટલે ભગવાન માટે પણ એક સરસ મજાનું તમારે બર્થડે કાર્ડ બનાવવાનું છે. સજાવીને સરસ મજાનું બર્થડે કાર્ડ બનાવજો. એમાં તમે ભગવાનના ઉપકારો લખજો. જો નેમનાથ ભગવાને આ દુનિયામાં જન્મ ન લીધો હોત તો આપણું શું થયું હોત? મહાવીર સ્વામી ભગવાને જન્મ ન લીધો હોત તો આપણું શું થયું હોત? આ પ્રશ્નો છે. અને આ પ્રશ્નો પ્રમાણે એના ઉત્તરો પ્રમાણે એમના સુવાક્ય લખજો. સુંદર મજાના સુવાક્ય લખજો. અને કાગળ કાર્ડને પણ સરસ મજાનું સજાવજો. અને એના ઉપરની આપણે આ કોમ્પિટિશન રાખી છે, બરોબર છે? આ કોમ્પિટિશન છે અને આ ઇનામી કોમ્પિટિશન છે. બધાને ઇનામ મળશે. એટલે જે પાસ થાય એને પણ ઇનામ, અને જે ભાગ લે એને પણ ઇનામ. એટલે બધાએ આ રીતે નાના છોકરાઓનો એક વિભાગ આપણે અલગ કરશું, પણ મમ્મીઓએ મદદ કરવાની નહીં. અને મોટાઓનો વિભાગ અલગ કરશું. બંનેના વિભાગો અલગ કરીને વ્યવસ્થિત 3 ઇનામો આપશું આપણે, બરોબર છે? ભાઈઓ, બહેનો અને બાળકો. અચ્છા, ભાઈઓ, બહેનો અને બાળકો 3 વિભાગ કરીએ. 3 વિભાગમાં 3 ઇનામો આપણે આપશું, બરોબર છે? સુંદર મજાના, ખૂબ સુંદર રીતે આપણે ઘણાના જન્મ મનાવ્યા, પણ હવે ભગવાન નેમનાથનો જન્મ મનાવીને ભગવાનને પણ આપણે વધાઈ આપીએ કે આપણે ખૂબ સરસ મજાનો ઉપકાર આપણે કર્યો છે. અને આ રીતે આપનો ઉપકાર છે કે અમે ધર્મ પામી શક્યા છીએ અને આજે ધર્મના રંગે રંગાયા છીએ. આપનો ઘણો મોટો ઉપકાર છે. આ રીતે એક બર્થડે કાર્ડની જાહેરાત થઈ આજે, બરોબર છે?